છોટાઉદેપુર એલસીબીનો સપાટો લોટિયા ચોકડી પાસેથી 14,21,584 રૂપિયાના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બોડેલી ડભોઈ હાઈવે ઉપરથી એક કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જવાનો છે, જેના આધારે પોલીસ લોટિયા ચોકડી પાસે વોચમાં હતી। તે દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને ઊભી રાખવાનો પ્રયાસ કરતા તે ગોલાગામડી તરફ નાસી છૂટી હતી, જેથી પોલીસે તાત્કાલિક ગોલાગામડી તરફ નાકાબંધી કરાવી હતી। કાર ચાલક ત્યાંથી પરત લોટિયા ચોકડી તરફ આવ્યો ત્યારે લોટિયા ચોકડી પાસે એલસીબી પોલીસે કડક નાકાબંધી કરી દીધી હતી। પોલીસની પકડમાંથી બચવા માટે કાર ચાલકે રોડ સાઈડે કાર ઉતારી દીધી હતી, પરંતુ પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો। કારમાં બેઠેલા બે શખ્સો પૈકી એક બાળ કિશોર હતો, જ્યારે બીજો શૈલેષ રાઠવા રહેવાસી ખડકવાડા હતો। પકડાયેલા શખ્સે પોલીસને જણાવ્યું હતું કે દારૂ ભરી આપનાર શખ્સ મધ્યપ્રદેશના ચાંદપુરનો આર્યન મેળા હતો અને આ દારૂ મંગાવનાર કૃષ્ણા વસાવા રહેવાસી આજવા રોડ, વડોદરા હતો। પોલીસે દારૂ ભરી આપનાર અને મંગાવનાર બંને શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે આ કામગીરી દરમિયાન દારૂની કુલ 1,392 બોટલ અને ટીન, જેની કિંમત ₹6,01,584 થાય છે, તે જપ્ત કરી હતી। આ સાથે જ 2 મોબાઈલ અને કાર મળીને કુલ ₹14,21,584નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।